આ ઉદાહરણ નંબર 4 છે, જેની અંદર આપણને આપેલું છે કે XY યામ જે છે એ 7, 1 અને 3, 5 થી સમાન અંતરે આવેલું છે. એટલે એક પોઈન્ટ છે A અને એક પોઈન્ટ છે B, જેનાથી સમાન અંતરે આવેલું છે. તો XY ની વચ્ચેનું રિલેશન ગોતવાનું છે, સંબંધ ગોતવાનો છે. એટલે આ જે છે એનું અને આનું અંતર જે છે ને એ સરખું છે. એનો મતલબ PA બરાબર PB છે. બરાબર છે. તો આપણે જે અંતરનું જે સૂત્ર છે, ડિસ્ટન્સ ફોર્મ્યુલા, એનો ઉપયોગ કરીને x અને y ની વચ્ચેનું રિલેશન ગોતવાનું છે. હવે આની અંદર PA PB આપેલું છે, તો PA નો વર્ગ બરાબર PB નો વર્ગ બી થશે. બરાબર. હું થોડું ફાસ્ટ કરાવું છું ઉદાહરણના દાખલા. તો હવે આની અંદર વર્ગ જ કરવાનો છે ને ડાયરેક્ટ આપણે. તો PA નું સૂત્ર શું છે કે x2 - x1 નો વર્ગ વત્તા y2 - y1 નો વર્ગ. બરાબર. આવી રીતે x2 - x1 નો વર્ગ વત્તા y2 - y1 નો વર્ગ, એનું આ વર્ગમૂળ છે. પણ જ્યારે આપણે આનો જ વર્ગ કરી દઈએ ત્યારે વર્ગમૂળ નીકળી જાય. એટલે સૂત્ર શું થઈ જશે? વર્ગમૂળ વગરનું થઈ જશે. એટલે આ ડાયરેક્ટ લખી નાખવાનું. અને તમે જોશો કે ઉદાહરણના એ લોકોએ કોઈ પણ દાખલાની અંદર સૂત્રો નથી લખ્યા. બરાબર. તો આપણે અહીંયા ડાયરેક્ટ કરવાની કોશિશ કરીશું. પહેલા PA, તો x - 7 નો વર્ગ વત્તા y - 1 નો વર્ગ બરાબર x - 3 નો વર્ગ બરાબર વત્તા y - 5 નો વર્ગ. જો ક્યારે પણ કોઈ પણ દાખલાની અંદર તમને ભૂલ જણાય ને તો મને પ્લીઝ ફોન કરીને કે મેસેજ કરીને કહેજો. ક્યારેક મારાથી પણ ભૂલ થઈ જાય, એટલે એટલું ધ્યાનમાં રાખજો કે તમે ધ્યાન આપજો. મેં જે લખ્યું છે એને બ્લાઇન્ડલી ફોલો નહીં કરતા. તો જો પહેલા x - 7, y - 1, પછી x - 3, y - 5. બરાબર. અને x2 ગણો અને x1 ગણો, y2 ગણો, y1 ગણો, x1 ગણો, x3 ગણો, y1 ગણો, y3 ગણો. સૂત્ર લખ્યું નથી એટલે એ કન્ફ્યુઝન થવાનો કોઈ ચાન્સીસ નથી. તો આનું સૂત્ર x² - 14x + 49 ક્યાંથી આવ્યું? તો a - b ધ સ્ક્વેર નું સૂત્ર, a² - 2ab + b² ઈ વાળું સૂત્ર. તો આ a² - 2ab, 2ab એટલે 2 × x × 7 વત્તા b નો સ્ક્વેર એટલે 7 નો વર્ગ પ્લસ y² - 2y + 1. આ સાઈડ નું થઈ ગયું. પછી આ બાજુ x² - 3 દુ 6x વત્તા 9 પ્લસ y² - 10y + 25. બરાબર. હવે જો બંને બાજુ પર x² ઉડી જશે, કારણ કે આ x ને આ બાજુ લાવશો એટલે ઉડી જશે. y² પણ ઉડી જશે. હવે શું કરવાનું છે? -14x - 2y + 49 + 1 એટલે 50 ડાયરેક્ટ કરી નાખો. પછી આ બાજુ -6x - 10y પ્લસ 9 ને 25 ને 9 34, 34. બરાબર. આપણે x અને y ની વચ્ચેનો સંબંધ ગોતવાનો છે. x અને y ની કિંમત નથી શોધવાની, એટલે એ ચિંતા નહીં કરતા. હવે શું કરવાનું? 14x ને આ બાજુ લઈ જાઓ અને 10y ને આ બાજુ લઈ જાઓ, જેથી કરીને આ માઇનસની સાઇન છે નીકળી જાય. 10y + 50 - 34 ઇઝ ઇક્વલ ટુ હવે -6x + 14x. એટલે જો આમાં x માં આ મોટો નંબર હતો એને આ બાજુ લઈ ગયા એટલે પોઝિટિવ થઈ ગયો. y માં આ મોટો નંબર હતો એને આ બાજુ લઈ ગયા એટલે પોઝિટિવ થઈ ગયો. એટલે હવે અહીંયા રહેશે 8y -2 + 10 8y + 16. 50 માંથી 34 જાય તો 16 બરાબર 14 માંથી 6 જાય તો 8. બરાબર છે. હવે જો બધા નંબર 8 થી ડિવાઈડ થાય છે, તો 8 × 1 = 8, 8 દુ 16, 8 × 1 = 8 થી ડિવાઈડ કર્યું, બંને બાજુ પર 8 થી ભાગાકાર કર્યો આપણે. બરાબર. હવે શું? x અને y નું રિલેશન મળ્યું તમને. y ને આ બાજુ લઈ જાઓ, x - y = 2. આ x અને y નું રિલેશન છે. આ રિલેશન આવ્યું. બરાબર છે.